નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું સતલોક ટીવી ગુજરાત ચેનલમાં। હું છું કીર્તિ। આજે આપણે આવી ગયા છીએ ગાંધીનગર જિલ્લાના પેથાપુર ગામમાં। તમે જોયું જ હશે કે ગુજરાતની ભૂમિ પર ઘણા બધા સંતો થઈ ગયા। જે આપણે એવા કોઈ સંત જોયા છે કે દુરાચારો જે ફેલાયેલા છે, ભ્રષ્ટાચાર, ચોરી, ઠગી, પછી દીકરીઓનું હત્યા કરવી, ઘણા બધું અત્યારે દુરાચાર ફેલાયેલા છે। તો તમે જોયું છે એવા કોઈ સંત છે કે જેમણે આ બધા માટે વિરોધ કર્યો હોય? તો તમે આજે અમારી સાથે આ વિડીયોમાં જોશો કે અમે બતાવીશું તે સંત કોણ છે। દર્શકો, હવે આપણે આવી ગયા છે સત્સંગ હોલ તરફ। તમે જુઓ છો કે પ્રોજેક્ટ ઉપર સંત રામપાલજી મહારાજનો સત્સંગ ચાલી રહ્યો છે અને ઘણા બધા શ્રદ્ધાળુઓ સત્સંગ સાંભળવા આવ્યા છે। તો તેઓ શાંતિપૂર્વક અને કેવી રીતે સુંદર અને વ્યવસ્થિત બેસીને સત્સંગ જોવે છે। અહીંયા સંત રામપાલજી મહારાજના એક અનુયાયી ઊભા છે, તો એમના જોડે થોડી માહિતી લઈશું। નમસ્કાર સાહેબ। શું નામ છે તમારું? કિંજલદાસ। ક્યાંથી આવ્યા છો તમે? ગાંધીનગર। તો આજે અહીંયા 31st દિવસ છે અને આજની જનરેશન મોજ કરે છે, પાર્ટી કરે છે, મૂવી જોવા જાય છે, અને તમે અહીંયા સત્સંગ જોવા આવ્યા છો, એના પાછળ શું કારણ છે? સંત રામપાલજી મહારાજ બતાવે છે, કહે છે કે જે લોકો શાસ્ત્ર સહિત ભક્તિ કરે છે ને એમને જ્ઞાન છે કે આજે જે લોકોમાં આધ્યાત્મિક શક્તિનું જો અભાવ છે, જેના કારણે આજની પ્રજા જે છે એ મોજ શોખ અને નશા બાજુ વળી રહી છે। પણ એ લોકોને ખબર નથી ભાઈ એકવાર તમાકુ ખાવાથી કે એકવાર દારૂ પીવાથી કેટલું પાપ લાગે છે, એને કેટલા જન્મ કૂતરાના અને ઓધરાના ભોગવવા પડશે। જો આ બધું જાણી જાય ને તો આ જેટલી બી યંગ જનરેશન આજે જે નશા તરફ જઈ રહી છે ને એનાથી વિરુદ્ધ આવશે, જેથી કરીને આધ્યાત્મિક જ્ઞાન લેશે। અને આધ્યાત્મિક જ્ઞાનમાં ખરેખર આપણા જે ધર્મશાસ્ત્રો છે, જેના કે આપણે હિન્દુ છીએ તો હિન્દુના ધર્મશાસ્ત્રો શું કહી રહ્યા છે અને શું કરી રહ્યા છે એમની એ વિશે એમને ગ્લાનિ થશે, શરમ અનુભવશે, લોકોને કહેતા શરમા છે કે આજે અમે શું કરી રહ્યા, શા માટે કરી રહીએ। સત સાહેબજી। નમસ્કાર સાહેબ। શું નામ છે તમારું? મહેશદાસ। ક્યાંથી આવ્યા છો? ગાંધીનગર, ગુજરાતથી। આજના યુગમાં ઘણા બધા સંતો થઈ ગયા છે, તો એક સામાન્ય માણસને સાચા સદગુરુની ઓળખ કરવી હોય તો કઈ રીતે કરી શકે? જો બેન, સાચા સંતની વાત કરીએ તો જે સંત શાસ્ત્રોમાં પ્રમાણિત જ્ઞાન આપણને બતાવે છે એ સાચા સદગુરુ છે। મૌખિક જ્ઞાન તો દરેક સંત આપે છે, બરાબર, પણ વર્તમાનની અંદર એકમાત્ર સંત રામપાલજી મહારાજ છે જે દરેક ધર્મોના શાસ્ત્રો ખોલીને પ્રમાણ સહિત જ્ઞાન આપી રહ્યા છે। અને જે પૂર્ણ પરમાત્મા, કોઈ પણ સંત કહે છે કે પરમાત્મા તો એક જ છે, પણ એ વાસ્તવિક પરમાત્મા કોણ છે તો એ અત્યાર સુધી કોઈ સાબિત કરી શક્યું નથી। જે સંત રામપાલજી મહારાજે દરેક ધર્મના શાસ્ત્રોમાંથી પ્રમાણિત કરીને બતાવ્યું છે એ પૂર્ણ પરમાત્મા કબીર સાહેબ છે। તો આ વાસ્તવિકતા પ્રમાણ સહિત જોઈને જે આપણને પૂર્ણ વિશ્વાસ થાય છે કે એ પરમાત્મા કબીર સાહેબ છે ને જેની ભક્તિ કરવાથી આપણને પૂર્ણ મોક્ષ પ્રાપ્ત થઈ શકે છે। તો આ પૂર્ણ સંતની પહેચાન હોય છે, જેથી આપણને દૃઢ વિશ્વાસથી આપણે ભક્તિમાં આગળ વધીને મનુષ્ય જીવન સફળ કરી શકીએ છીએ। ધન્યવાદ સત સાહેબજી। આજના વિડીયોમાં તમે જોયું કે સંત રામપાલજી મહારાજ કઈ રીતે સમાજ સુધારના કાર્યો કરી રહ્યા છે। તો એવી જ રીતે બધી માહિતી માટે બન્યા રહો સતલોક ટીવી ગુજરાત ચેનલમાં। सतलोक टीवी गुजरात फेसबुक पेज को लाइक और फॉलो करना न भूलें। अधिक जानकारी के लिए आज ही डाउनलोड कीजिए संत रामपाल जी महाराज एंड्रॉयड ऐप।